ભાઈ બરોડામાં જે આપણને દિવાળી પર જ જે ખાવા મળે ચોળાફળી તે અહીંયા સ્ટ્રીટ ફૂડની જેમ અહીંયા બધા રોડ પર મળે. જો એક આઈડી શોપ. भाई मेरी भी एक रील बना दो. अलग अलग અહીંયા ચડી જાઓ. આજે અમે જઈ રહ્યા છીએ બરોડા. તો હવે અમે કેટલા વાગે આપણે 6:30 વાગે ટ્રેન પકડેલી છે બરોડા માટેની અને 9:30 વાગે આપણે પહોંચી જવાના છે. તો શોપિંગ કરવાના છે આજે. મસ્ત તમને બતાવીશું બરોડાનું સ્ટેશન. બહુ દિવસ પછી આપણે ટ્રેનમાં બેઠ્યા છે. તો આજે બરાબર ભીડ બી નથી એટલે અમને જગ્યા મળી ગઈ છે. હવે આપણે અહીંયા નાસ્તો કરી લીધો છે. ચાય ને બ્રેડ ખાઈ લીધું છે. હવે આપણે જશું શોપ પર. ચાલો, આપણો નાસ્તો થઈ ગયો છે. ચાય ને બ્રેડ ખાઈ લીધું છે. હવે આપણે જશું ને બરોડા તમને એક્સપ્લોર કરીશું. થોડું પૂરું તો નહીં ઘુમાવી શકાય પણ થોડું બતાવીશું તમને બરોડા. સ્ટેશનથી મંગલ બજારના 100 રૂપિયા. જવા દો ભાઈ, જવા દો. હવે આપણે પહોંચી ગયા છે મંગલ બજાર. મંગળવારી છે અહીંયા પડાય છે ને? તો ખાલી મંગલ બજાર છે. આપણે અહીંયા કેવું શનિવારી કરીએ એટલે. અચ્છા, પેલું જો લોકેશન આને કેવું કહેવાય? પણ અહીંયા બહુ ફેમસ છે આ. જો આ ઓમ નમઃ શિવાય. આ મસ્ત ભાઈ. આનું આ નામ બી નથી ખબર મને આ લોકેશનનું. તો અહીંયા બી ભાઈ લાલો મૂવી લાગેલું છે ખીજવાઈને. મંગલવારી બજાર કે આને. પેલી બાજુ મંદિર ની કરું છું. પેલા મંદિર છે ને? મંદિર નથી. આ શું છે? વચ્ચે તળાવના. ના એવું મંદિર જેવું દેખાય છે. મંદિર છે મને ખબર એવું. તો એનું માર્કેટ છે મંગલ બજાર ને અહીંયા સામે જે આપણે જે શિવજીની પ્રતિમા છે તેને સુરસાગર લેક કહેવાય. પેલા આપણે મંગલ બજારમાં ફરતા છે. આ ગલીઓ તો એવી જ લાગે છે જાણે આપણે સુરતમાં ચૌટા બજારમાં ફરીએ ને એ ટાઈપની જ ગલીઓ છે. હે ને મિયા? કેવી છે? આવી મસ્ત છે. નાની સાઈઝ છે. ભાઈ બરોડામાં જે આપણને દિવાળી પર જ જે ખાવા મળે ચોળાફળી તે અહીંયા સ્ટ્રીટ ફૂડની જેમ અહીંયા બધા રોડ પર મળે. જો એક આઈડી શોપ, એક આઈડી લારી. આ લોકોને કેટલું સારું. આપણે તો દિવાળીની વેઇટ કરવી પડે ખાવા સારું ચોળાફળી. આ લોકો તો ડેલી ખાઈ શકે. કેટલાની લીધી? 20 રૂપિયાની. હા, ચટણી સાથે. ચટણી બી આલો. હા, ચટણી કે સાથે મજા. હવે આપણે આવી ગયા છે સુરસાગર. નહીં, અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. કેટલો ટાઈમ થઈ ગયો બનીને પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. બરોડા જ કેટલા ટાઈમ પછી આવ્યા છે અમે. એટલો કોઈના મેરેજ છે હે ને? ત્યાં આગળ બી જો જવાતું હોય તો પછી ત્યાં આગળ બી એક ફોટો પાડી લેવાનો છે. અહીંયા એક ફોટો પાડીએ આપણે. જો અહીંયા ગાડી કેટલી બધી મચ્છી છે.
અહીંયા આગળ એટલી મોટી મોટી માછલી છે, એટલી મોટી મોટી માછલી છે. હવે રાત છે ને તો દેખાતી નથી, મતલબ કેમેરામાં નહીં દેખાશે, પણ રિયલ તમે અહીંયા આવીને જોજો, બહુ જ મોટી માછલી છે અહીંયા આગળ. પહેલાં તમે બી ગયો કે અહીંયા શું છે આ મગર જેવું, પણ એટલી મોટી મોટી માછલી છે. મતલબ અંશુ છે ને આપણો કેટલા વર્ષનો છે? હા 6 વર્ષનો અંશુ છે, એના જેટલી માછલી છે અહીંયા આગળ. અહીંયા સારું છે કે કોઈ અહીંયા ગાડી છે ને કોઈ માછલીને હેરાન નહીં કરી શકે ને કચરો બચરો કંઈ નાખવાનું નહીં અહીંયા ગાડી અંદર. બહુ મોટી મોટી માછલી છે. જો અહીંયા કંઈ પ્લાસ્ટિક નાખે તો માછલી ખાઈ જાય ને પછી માછલીને કંઈ નુકસાન થાય એની કરતાં અહીંયા ગાડી છે ને કંઈ લાવવાનું જ નહીં. તો બરોડામાં કોઈના મેરેજ થાય છે, ચાલો તમને બતાવું. ભાઈ મેરી બી એક રીલ બના દો. પણ આ તો નિયમ જ પડે લોકોને. હવે આપણું શોપિંગ થઈ ગયું છે, હવે આપણે જમવા માટે નીકળીએ છીએ. પછી સીધા જશું સ્ટેશન, પછી આપણે કુસમ. તો 10:30 વાગ્યા છે, હવે જમીને આપણે નીકળશું સ્ટેશન. હાજો કઈ પણ નહીં ખાવાનું, કઈ પણ નહીં. અલા પણ અહીંયા મોટે હા અલગ અલગ. હવે આપણે નીકળી ગયા છે કોસંબા જવા માટે. હવે ટ્રેન તો મળી નહીં, પણ બસમાં જઈએ છીએ તો 4 કલાકમાં આપણે પહોંચી જશું. હમણાં કેટલા વાગ્યા છે? 12:30 વાગ્યા છે. તો આપણને પહોંચતા પહોંચતા 1 2 3 3:30 થઈ જશે. આવું જોયા કરે બૈરાઓનું. રાતના 2:30 થઈ ગયેલી છે ને હમણાં આપણે પહોંચ્યા છે અંકલેશ્વર. હવે આપણે જઈશું કોસંબા. અહીંયાથી આપણે રિક્ષા કરી છે, તો હમણાં રાતના ટાઈમ પર રિક્ષા તો મળે નહીં, તો સ્પેશિયલ કરવી પડી છે. મી આવો હેલો કરી દો. મસ્ત ઊંઘી ગયેલા હતા, હમણાં જ ઉઠ્યા આપણે ને હવે જલ્દી પહોંચી જશું. તો હમણાં આપણે પહોંચી ગયા છે ઘરે. ટાઈમ થઈ ગયો છે 3:36 થઈ ગઈ છે. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય. ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બાય બાય. B1